ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ મતદાન કર્યું છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। રાધનપુરના વડનગરમાં શંકરભાઈએ મતદાન કર્યું છે। વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે શંકરભાઈ ચૌધરી મતદાન કરવા માટે પહોંચ્યા, લોકોને પણ મતદાન કરવા તેમણે અપીલ કરી છે। શંકરભાઈ ચૌધરી છે તેઓ પોતાના વતન મતદાન કરવા પહોંચ્યા છે। સાહેબ, એક પ્રશ્ન, મતદાન કરી અને લોકોના ગામના જે લોકો છે એમના વતને તેઓ પહોંચ્યા છે, મતદાન છે, મતાધિકારનો ઉપયોગ તેઓએ કર્યો છે। તમામ જે સ્થાનિક લોકો છે તેમને મળી રહ્યા છે અને તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તમામ જે લોકો છે તેમના આગેવાનો છે અને વિસ્તાર એમનું વતન છે, વતનની અંદર તેમણે પોતાના ગામની અંદર વડનગર જે રાધનપુર તાલુકામાં પાટણ જિલ્લામાં આવેલું છે ત્યાં આગળ આવી અને મતદાન કર્યું છે। તેમની સાથે આપણે વાત કરીએ। સર, એક પ્રશ્ન, આજે મતદાન વિધાનસભા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને મતાધિકારનો આપે પણ ઉપયોગ કર્યો છે, લોકોમાં જાગૃતતા આવી કેટલી જરૂર છે અને મતદાન એ આપણો અધિકાર? હા, બિલકુલ, મતદાન એ આપણો અધિકાર છે અને કર્તવ્ય પણ છે। મતદાન ચોક્કસ કરવું પડે અને મતદાન એક દેશના રાષ્ટ્રભક્ત નાગરિક તરીકે મતદાન કરવું એ આપણું પોતાનું કર્તવ્ય છે। પુનઃ કહું છું। છેલ્લો પ્રશ્ન, સાહેબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, સામાન્ય પ્રશ્નો માટેની આ ચૂંટણી, સામાન્ય લોકોના સમસ્યાઓ માટેની, એ પ્રતિનિધિત્વ ચૂંટવા માટે પણ લોકોને એટલું જાગૃત, બપોરના સમયે પણ મતદાન વધુ થાય માટે શું અપીલ? ગરમી ચોક્કસ છે, પરંતુ ગરમીમાં આળસ કર્યા સિવાય મતદાન તો ચોક્કસ કરવું પડે, કેમ કે આપણે આપણા પ્રતિનિધિ ચૂંટવાના છે અને આ મળેલો અધિકાર છે એનો પૂર્ણ રીતે ઉપયોગ આપણે કરવો જોઈએ। ખૂબ આભાર। તો હતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી કે જેઓ આજે પોતાનું મતાધિકારનો ઉપયોગ કરી અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ।